નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગદ્ય નંબર 20 સંસ્કૃત ભાષાયામ વૈશિષ્ટ્યમ એટલે સંસ્કૃત ભાષાની વિશેષતા. ગયા લેક્ચરમાં આપણે સંસ્કૃત ભાષાની વિશેષતા, બે વિશેષતા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. આજે એની બીજી ત્રણ વિશેષતા એટલે કે 3, 4 અને 5 એ ત્રણ વિશેષતાનો અભ્યાસ જે છે એ આપણે આજે કરવાનો છે. પહેલી વિશેષતા ઋગ્વેદ, વિશ્વનું સૌથી જૂનામાં જૂનું પુસ્તક એટલે ઋગ્વેદ એમ કહેવાય છે કે પણ સંસ્કૃત ભાષાનું જ પુસ્તક છે. વિશ્વના જેટલા બધા પુસ્તકાલયો છે એમાં સૌથી જૂનું પુસ્તક એ ઋગ્વેદ છે અને એ પણ સંસ્કૃત ભાષાની જ એક વિશેષતા છે. ત્યારબાદની બીજી વિશેષતા એવી છે કે સંસ્કૃત ભાષાની વર્ણમાળા. આ વિશેષતા એ મહત્વની હતી, જે આપણે ગયા લેક્ચરમાં એનો અભ્યાસ એ કરી ચૂક્યા છીએ કે સંસ્કૃત ભાષાની વર્ણમાળા કે વર્ણમાળાનો જે ક્રમ નિર્ધારિત કરેલો છે એ એવી રીતનો છે કે કુદરત પાસેથી આપણને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુલક્ષીને એ વર્ણમાળાનો ક્રમ જે છે એ નક્કી કરેલો છે. એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે અને એનો જે તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જે છે એ આવો ઉપક્રમ એ બીજી કોઈ પણ ભાષાના વર્ણમાળાનો નથી. એ પણ એક સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતા છે. એમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા સ્વર, એમાં અકાર એ સૌથી પહેલો છે અને ત્યારબાદ વ્યંજન વર્ણોની વાત કરીએ તો કકાર, ત્યારબાદનો ચકાર જે છે એ એની અંદરની એક ખાસ કરીને વિશેષતા રહેલી છે. આજે આપણે એ ત્યારબાદની ત્રણ વિશેષતાઓ જે છે એના વિશેની આપણે સમજ એ મેળવવાની છે. પહેલી છે તૃતીય વૈશિષ્ટ્યમ એટલે કે ત્રીજી વિશેષતા. તો પહેલા આપણે ત્રીજી વિશેષતાનો એ શાબ્દિક પરિચય લઈ લઈએ, શબ્દોથી આપણે પરિચયમાં આવીએ, ત્યારબાદ શબ્દસહ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તૃતીય વૈશિષ્ટ્યમ આચાર્યેણ પાણિનીના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિકસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આ ત્રીજી વિશેષતા છે. ત્રીજી વિશેષતામાં શું કીધું છે કે આચાર્યેણ પાણિનીના વિરચિતમ, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ વ્યાકરણ, અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ વ્યાકરણ માનવ મસ્તિકસ્ય સર્વોત્તમ કૃતિ વર્તતે, મનુષ્યના મગજની સૌથી શ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણ, આવું વ્યાકરણ અન્યત્ર ન ઉપલભ્યતે, બીજે ક્યાંય મળતું નથી. આ સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતાઓમાંની એક વિશેષતા છે. અહીંયા એવું કીધું છે કે ત્રીજી વિશેષતા કે આચાર્ય પાણિની સંસ્કૃત સાહિત્યના પ્રખર એમ કેવું હોય તો કહી શકાય કે વ્યાકરણ એ શાસ્ત્રી છે આચાર્ય પાણિની. તો પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ જે છે એ મનુષ્યના મગજની સૌથી શ્રેષ્ઠ કૃતિ છે. શ્રેષ્ઠ કૃતિ એટલા માટે કીધી છે કે આચાર્ય પાણિનીના 4000 જેટલા સૂત્રો જે છે જેને કાવ્યાત્મક દ્રષ્ટિએ એને શ્લોકમાં એ વર્ણી લેવામાં આવ્યા છે, એને ધ્યાનમાં રાખીને ઘણા બધા વ્યાકરણ શાસ્ત્રીઓ થઈ ગયા અને એને ધ્યાનમાં રાખીને બીજા ઘણા બધા એ વ્યાકરણની એમને રચના કરેલી છે. પણ આચાર્ય પાણિનીનું એ વ્યાકરણ એમ કહેવાય છે કે મનુષ્યના મગજની એ સૌથી શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ છે. શ્રેષ્ઠ કૃતિ એટલા માટે છે કે આચાર્ય પાણિનીએ જે વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે, જે વર્ણપટ એમને ગોઠવણી કરેલી છે એ અદ્ભુત છે. તેની અંદર આવતા એ ઉષ્મા સ્વર હોય, કંઠ્ય હોય કે પછી તાલવ્ય હોય, મૂર્ધન્ય હોય કે દંત્ય હોય. ત્યારબાદ એમ કહેવાય કે ઉષ્મા સ્વર છે, અંતસ્થ સ્વરો છે, અનુનાસિક શબ્દો છે. આ દરેક બાબતો જે છે તમે એને અદ્ભુત એવી ગોઠવણી કરેલી છે કે આજે પણ એ મનુષ્ય ને મગજની સૌથી શ્રેષ્ઠ કૃતિ છે. માણસ આજના સમયમાં પણ એ વિચાર કરતો છે કે આવી અદ્ભુત અને શબ્દોની એમ કહેવાય કે ગોઠવણી કે જેનું વર્ણન ન થઈ શકે એ ગોઠવણી એ કઈ રીતે થયેલી છે
એટલા માટે એ માણસની એ સૌથી શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ છે. ત્યારબાદની વાત કરીએ તો એ અષ્ટાધ્યાયી નામનું એમનું વ્યાકરણ છે, તેની અંદર 4000 જેટલા સૂત્રોમાં એ વ્યાકરણ જે છે દર્શાવેલું છે. એવું કહેવું હોય તો કહી શકાય કે સૂત્રાત્મક શૈલી દ્વારા એ આખો વ્યાકરણ વિભાગ જે છે, વ્યાકરણ ગ્રંથ છે, એ આચાર્ય પાણિનીનો એની અંદર ગોઠવેલો છે. એની અંદર રહેલા એ વ્યાકરણની દરેક બાબતો જે છે એ વર્ણનાત્મક છે અને ત્યારબાદ એમને શ્લોકમાં એ ગોઠવણી કરીને આપણને એ આપેલી છે. તો આ આચાર્ય પાણિની અને એનો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ જે છે એ પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ એ અહીંયા એ તમને દર્શાવેલું છે. એ ત્રીજી વિશેષતામાં એને આવરી લેવામાં આવ્યું છે. ત્યારબાદ તે ચતુર્થ વૈશિષ્ટ્યમ એટલે ચોથી વિશેષતા. પહેલો એનો શાબ્દિક પરિચય, ત્યારબાદ શબ્દશ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે સહ લક્ષ શ્લોક પરિમિત એતાદૃશમ વિશાલકાય ગ્રંથ નિખિલ અપि સંસારે ન અસ્તિ ઇદમ અપि સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ છે ચોથી વિશેષતા. તો અહીંયા એવું દર્શાવેલું છે કે સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, પ્રસિદ્ધ એક ગ્રંથ છે. સહ તે લક્ષ શ્લોક પરિમિત, 1,00,000 શ્લોકોના પરિમાણ વાળો ગ્રંથ છે. એતાદ્રશમ વિશાલકાય ગ્રંથ, આવો વિશાળ ગ્રંથ નિખિલ અપि સંસારે આખાય વિશ્વમાં ન અસ્તિ, ક્યાંય નથી. ઇદમ અપि આ પણ સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતા છે. મહાભારત, આપ સૌ કોઈને ખબર છે એ પ્રમાણે કે મહાભારત મહર્ષિ વેદવ્યાસ રચિત 18 એના પર્વો છે અને મહાભારત એ વિશ્વનું સૌથી મોટામાં મોટું પુસ્તક છે, લિખિત પુસ્તક છે કે એની અંદર 1,00,000 જેટલા એ શ્લોકો એની અંદર રહેલા છે. પ્રાચીન એક દંત કથા અનુસાર આપણે વાત કરીએ તો સૌથી પહેલા ગ્રંથનું નામ જય હતું. તેની અંદર શ્લોકો જે છે પ્રમાણમાં ઓછા હતા, ત્યારબાદ વંચાતા ગયા અને એનું નામ એ ભારત પાડવામાં આવ્યું. ત્યારબાદ ફરી પાછા એ શ્લોકો વંચાતા ગયા અને એનું નામ છે એ મહાભારત એવું પાડવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે વિશ્વનું સૌથી મોટામાં મોટું પુસ્તક એટલે મહાભારત, કે એની અંદર લગભગ 1,00,000 જેટલા એ શ્લોકો જે છે જેને લખવાનું એટલે કે લહિયાનું કામ જે છે એ ગણેશજીએ કરેલું છે. તો આ એક સંસ્કૃત ભાષાની એક અનન્ય વિશેષતાઓમાંની એક વિશેષતા છે કે મનુષ્યની દરેક એ બાબતો છે કે દરેક સમસ્યાઓનું સમાધાન જે છે એ આ ગ્રંથમાંથી મળી રહે છે અને આનું વર્ણન કરવું એ પણ આપણા માટે અશક્ય છે. મહર્ષિ વેદવ્યાસે એને લખેલું છે, એના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસ અને એની અંદરના રહેલા દરેક પ્રસંગો એ અદ્ભુત છે, અલૌકિક છે કે અવર્ણનીય છે. મહાભારત એવો ગ્રંથ જે છે કે એના માટે આપણે જેટલું જાણીએ એટલું ઓછું છે. અને આમ કહેવું હોય તો કહી શકાય કે હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકોમાંનું એક એટલે એ મહાભારત છે. એની અંદર ભીષ્મ પર્વની આપણે વાત કરીએ તો એની અંદરના રહેલા 700 જેટલા શ્લોકો જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે કે જે સાક્ષાત કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના એમ કહેવાય કે મુખમાંથી સરી પડેલા શબ્દો જે હોય અને એ જો શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાતા હોય તો એ પણ એક મહાભારતનો મૂળ અંશ જ છે. તો આથી વિશાળ, આથી અલૌકિક અને આથી અવર્ણનીય એ બીજી કોઈ બાબત હોઈ શકે નહીં. તો આ પણ એવું કહેવું હોય તો કહી શકાય કે સંસ્કૃત ભાષાની એક અનન્ય વિશેષતા જે છે કે આનું વર્ણન અને આની સરખામણી એ વિશ્વના કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથ સાથે એ થઈ શકે નહીં. તો આ સંસ્કૃત ભાષાની અપરમ એટલે કે જેની ગણના ન થઈ શકે તેવી એક અનન્ય વિશેષતાઓમાંની એક એ વિશેષતા છે. મહાભારત વિશે તો સૌ કોઈ આપણે જાણીએ છીએ
એ પ્રમાણે કે એની અંદરના રહેલા પાત્રો એ પછી પાંડવો અને કૌરવોની વાતો જે છે એ બંને વચ્ચે ની બાબતો એ અહીંયા ખાસ કરીને રહેલી છે. તો સૌથી શ્રેષ્ઠ એ મહાભારત નામનો વિશાળ ગ્રંથ જે છે 18 પર્વોમાં એનું વર્ણન થયેલું છે અને અંદાજિત 1 લાખ જેટલા શ્લોકોમાં આ બાબત જે છે એ આપણને મહાભારતમાં અહીંયા જોવા મળે છે. તો આ સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતાઓમાંની એક વિશેષતા એ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદની છે પંચમમ વૈશિષ્ટ્યમ એટલે પાંચમી વિશેષતા. રામાયણ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. પુરાતન ભારતે અયમ ગ્રંથઃ અનેકાસુ લિપિષુ લિખિતઃ. સંપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથઃ મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિતઃ મિલતિ. संस्कृत भाषाया एतादृशं बहवः ग्रंथा सन्ति ये प्राचीन कालेषु अनेकासु लिपिषु लिखिताः. एतादृशम् उपक्रमः अपि संस्कृतस्य एव वैशिष्ट्यं वर्तते. आ પાંચમી વિશેષતા. પાંચમી વિશેષતા શબ્દશઃ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પંચમમ વૈશિષ્ટ્યમ એટલે કે પાંચમી વિશેષતા. રામાયણ નામ સુપ્રસિદ્ધમ. રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્યમ અસ્તિ. આદિકાવ્ય છે. પુરાતન ભારતે પ્રાચીન ભારતમાં અયમ ગ્રંથ આ ગ્રંથ અનેકાસુ લિપિષુ લિખિત અનેક લિપિઓમાં લખાયેલો હતો. સંપ્રતિશ અત્યારે તે નેવારી એટલે કે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિતઃ મિલતિ. આ બધી જ જે છે એ લિપિઓ છે કે પ્રાચીન ભારતની આ લિપિ છે. તો નેવારી તો એના શબ્દો હોય, મૈથિલી તો એના લિપિના શબ્દો કેવી રીતે લખાતા હોય, બંગાળી છે, દેવનાગરી છે, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા લિપિ ઇત્યાદિષુ વગેરે લિપિઓમાં આ ગ્રંથ મળે છે. સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષાના એતાદૃશમ બહવ ગ્રંથા સંતિ આવા ઘણા બધા ગ્રંથો છે. યહ જે પ્રાચીન કાલેષુ અનેકાસુ લિપિષુ લિખિતાઃ. પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયેલા છે. એતાદૃશ ઉપક્રમ આવો ઉપક્રમ અપી પણ સંસ્કૃતસ્ય એવ વૈશિષ્ટ્યમ વર્તતે. સંસ્કૃત ભાષાની જ વિશેષતા રહેલી છે. આ પાંચમી વિશેષતા છે. એમાં રામાયણ આપ સૌ કોઈને ફરી એક વખત ખબર છે એ પ્રમાણે કે હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકોમાંનું ફરી એક મહાભારત જે આપણી ચોથી વિશેષતા અને બીજું છે રામાયણ જે પાંચમી વિશેષતા. રામાયણ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વાત છે. એ પણ તમે જુઓ એટલે 7 કાંડમાં રચાયેલું એ આદિ કાવ્ય છે. એની વાત કરીએ તો બાલકાંડ, અયોધ્યાકાંડ, પછી એમ કહેવાય કે અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, ઉત્તરકાંડ અને યુદ્ધકાંડ. તો આમ 7 કાંડ જે છે એની અંદર આ રામાયણ જે છે આપણને મળે છે. અને આપ સૌ કોઈ એ રામાયણના પાત્રોથી આપણે પરિચયમાં છીએ કે ભગવાન શ્રી રામ જેને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ એમનું એ વર્ણન ખાસ કરીને એ રામાયણમાં આપેલું છે. ત્યારબાદના ઘણા બધા એની અંદરના પાત્રો પણ છે, ઘણું બધું મોટું એની અંદરનું કથાનક પણ રહેલું છે, ઘણા બધા અદ્વિતીય અને અવર્ણનીય એની અંદરના પ્રસંગો પણ આપેલા છે. તો આ બાબત ખાસ કરીને એ રામાયણમાં આપણને જોવા મળે છે. બીજી બાબત એ કે રામાયણ એ સુપ્રસિદ્ધ મહર્ષિ એમ કહેવાય કે આદિકવિ વાલ્મીકી રચિત 7 કાંડોમાં આ રામાયણ રચાયેલું છે. પ્રાચીન ભારતમાં પણ એવું કહેવાય છે કે આ ગ્રંથ જે છે એ અનેક લિપિઓમાં લખાયેલો હતો. તો એ લિપિઓ અહીંયા તમને આપેલી છે કે ચાહે પછી એ નેવારી હોય, મૈથિલી હોય,
બંગાળી હોય, દેવનાગરી હોય, તેલુગુ હોય, ગ્રંથ હોય, મલયાલમ હોય, શારદા હોય ઇત્યાદિ એવી ઘણી બધી લિપિઓમાં આ ગ્રંથ જે છે એ લખાયેલો જોવા મળે છે. તો આવો ઉપક્રમ જે છે એ સંસ્કૃત ભાષાનો જ છે, બીજી અન્ય કોઈ પણ ભાષાનો મળતો નથી. તો આ સંસ્કૃત ભાષાની અનન્ય લિપિઓમાંની એક કે અનન્ય વિશેષતાઓમાંની એક વિશેષતાઓ જે છે, અને આવા ઘણા બધા બીજા ગ્રંથો જે છે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, પણ આવો ઉપક્રમ અને આવી અદ્વિતીય અદ્ભુત જે ગોઠવણી છે લિપિઓની એ બીજી કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથને માં જોવા મળતી તમને નથી. તો આ પણ એક સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતાઓમાંની વિશેષતા છે. આ પાંચમી વિશેષતા. તો પાંચમી વિશેષતા રામાયણ. ત્રીજી વિશેષતા આપણે જોઈએ તો આચાર્ય પાણિનીનું અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ. ચોથી વિશેષતા છે તો મહાભારત નામનો સુપ્રસિદ્ધ અને સૌથી મોટો ગ્રંથ. અને ત્યારબાદ પાંચમી વિશેષતા છે કે રામાયણ નામનું આદિકાવ્ય જે અનેક લિપિઓમાં અહીંયા આપણને લખેલો જોવા મળે છે. તો આ પણ એક સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતાઓમાંની એક વિશેષતા છે. તો આ સંસ્કૃત ભાષાની ત્રણ એ ફરી પાછી વિશેષતાઓનો આપણે અભ્યાસ કર્યો. તો શબ્દશ વિદ્યાર્થીઓએ એ ધ્યાનમાં એને રાખવાનો રહેશે. ત્યારબાદ ષષ્ઠમ વૈશિષ્ટ્યમ એટલે છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાયામ પંચતંત્ર નામક ગ્રંથ પ્રાય વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. એતાદૃશં સૌભાગ્યમ અન્યસ્યા કસ્યાચિત ભાષાયામ ગ્રંથેન અદ્યાવિધ ન પ્રાપ્તમ. આ છઠ્ઠી વિશેષતા. છઠ્ઠી વિશેષતામાં શું છે કે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામક ગ્રંથ, પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાય લગભગ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ વિશ્વની બધી જ ભાષાઓમાં અનુદિત વર્તતે અનુવાદ થયેલો છે. એતાદ્રશમ સૌભાગ્ય આવું સૌભાગ્ય અન્યસ્યા કસ્યાચિત ભાષાએ બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને અદ્યાવિધ આજ દિવસ સુધી ન પ્રાપ્ત થયું નથી. આ સંસ્કૃત ભાષાની અનન્ય વિશેષતાઓમાંની એક વિશેષતા છે. અહીંયા શું છે કે છઠ્ઠી વિશેષતામાં એવું કીધું છે કે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો એક ગ્રંથ જે વિશ્વની એમ કહેવાય કે બધી જ ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે. અને આવું સૌભાગ્ય આજના દિવસ સુધી વિશ્વની કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથને એ મળ્યું નથી. પંચતંત્ર પંડિત વિષ્ણુ શર્મા રચિત પંચતંત્ર જે છે એ ગ્રંથ એવું કહેવાય છે કે પંચતંત્ર ગ્રંથ વાર્તા સંગ્રહ છે. એની અંદર લગભગ એવું કહેવાય કે 54 જેટલી વાર્તાઓ કે કોઈ એક પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે 56 જેટલી વાર્તાઓનો એની અંદર સંગ્રહ છે. પણ પંડિત વિષ્ણુ શર્માએ રચેલી જે પંચતંત્રની એ બધી જ વાર્તાઓ એવી અદ્ભુત છે કે એકવાર વાર્તાની શરૂઆત થાય ત્યાં સુધી કોઈ સૌ નાના હોય તોય ભલે, કોઈ મોટા હોય તોય ભલે, એક વખત વાર્તાની શરૂઆત થાય જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી કોઈને ઊભું થવાનું મન ન થાય એટલી બધી રસપ્રદ અને રોચક વાર્તાઓનો સંગ્રહ એટલે પંચતંત્ર. એવું કહેવાય છે કે એક અમર શક્તિ નામનો રાજા, એ રાજાના 3 પુત્રો હતા. તો ત્રણેય પુત્રો એ મૂર્ખ હતા, એટલે એમને 6 મહિના જેટલા ટૂંકા સમયગાળા દરમિયાન શિક્ષિત અને બુદ્ધિશાળી બનાવવા માટે થઈને એવું કહેવાય છે કે પંડિત વિષ્ણુ શર્માએ આ પંચતંત્ર નામના ગ્રંથની રચના કરી હતી કે જેમાં 56 જેટલી વાર્તાઓ આપેલી છે.
દરેક વાર્તાઓ એ એમના પુત્રને કઈ સંભળાવી અને વાર્તાને અંતે એમાંથી શું બોધ મળે છે, એમાંથી શું શીખવા મળે છે, કઈ બાબત એની અંદર રહેલી છે, એ દરેક બાબતો જે છે એ આ પંચતંત્ર નામના વાર્તા સંગ્રહમાં આપેલી છે. 5 એના તંત્ર છે, 5 એના વિભાગ છે. એટલે આ વાર્તાનું નામ જે છે કે આ સંગ્રહ પાઠ્યપુસ્તકમાં આપણે જોઈએ તો એની અંદર પણ એનો ઉલ્લેખ છે કે આ વાર્તા સંગ્રહનું નામ એટલા માટે થઈને પંચતંત્ર એવું પાડવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ વિશેષતા એવી છે કે વિશ્વની જેટલી ભાષાઓ છે એ દરેક ભાષાઓમાં આ પંચતંત્ર નામના વાર્તા સંગ્રહનો અનુવાદ થયેલો છે. વિશ્વની એવી એક પણ એવી ભાષા નથી કે જેમાં પંચતંત્ર નામનો વાર્તા સંગ્રહ મળે નહીં. તો આજના દિવસ સુધી એ વિશ્વની કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથને આવું સૌભાગ્ય જે છે એ પ્રાપ્ત થયું નથી. ફક્ત એક જ, અને એ પણ સંસ્કૃત ભાષાના પંચતંત્ર નામના વાર્તા સંગ્રહને આવું સૌભાગ્ય જે છે એ મળેલું છે. તો આ છઠ્ઠી વિશેષતા કે જે પંચતંત્ર નામનો વાર્તા સંગ્રહ કે એના રચયિતા છે પંડિત વિષ્ણુ શર્મા. ત્યારબાદ આવશે સપ્તમમ વૈશિષ્ટ્યમ એટલે 7મી વિશેષતા. તો એમાં કેવી રીતનું છે એને જોઈ લઈએ. સંસ્કૃત સાહિત્યે 10 કુમાર ચરિતમ નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એકમ પાત્રમ પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતિ. વર્ણમાલાયાઃ અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતિ ન અન્યત્ર. 7મી વિશેષતા એવી છે કે સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિતમ નામના પ્રસિદ્ધ 10 કુમાર ચરિતમ નામનું પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. કથા પુસ્તક છે. તસ્ય તેના સપ્તમે ઉચ્છ્વાસે 7મા વિભાગમાં કે 7મા પ્રકરણમાં એકમ પાત્રમ એક પાત્ર પ વર્ગ રહિતાની વાક્યની પ વર્ગ રહિતના વાક્યો વદતી બોલે છે. વર્ણમાળામાં અમુકાન વર્ણાન વિહાય અમુક વર્ણોને છોડીને સંવાદ કરવાનું સંસ્કૃત એવ સંભવતી સંસ્કૃતમાં જ શક્ય બને છે ન અન્યત્ર બીજે ક્યાંય પણ નહીં. આ એક સંસ્કૃત ભાષાની અવર્ણનીય વિશેષતા છે. અહીંયા શું કીધું છે કે 7મી વિશેષતામાં એવું છે કે સંસ્કૃત ભાષાનું એક કથા પુસ્તક જેનું નામ છે 10 કુમાર ચરિતમ. એના રચયિતા છે મહાકવિ દંડી. જેમાં 10 કુમાર ચરિતમ નામનું એવું એક પુસ્તક છે કે જેના 7મા વિભાગમાં એક પાત્ર એવું છે કે જે વર્ણન કરે છે. પણ એ પાત્ર એવું વર્ણન કરે છે કે એની અંદર પ વર્ગમાં જેટલા પણ શબ્દો આવે છે એ એક પણ શબ્દ બોલ્યા વગર આખી વાક્ય રચના જે છે એ એની અંદર ગોઠવેલી છે. અને ખાસ કરીને એવું કીધું છે કે અમુક શબ્દ નહીં બોલવાના કે અમુક શબ્દો જે છે એ નહીં લેવાના. તો આ અમુક શબ્દોને છોડીને સંવાદ કરવો કે કોઈ પણ પાત્રને એ ગોઠવવું એ બહુ અઘરી વસ્તુ છે. અને અહીંયા એવું કીધું છે કે અમુક વર્ણોને છોડીને સંવાદ કરવાનું ફક્ત સંસ્કૃતમાં જ શક્ય બને છે બીજે ક્યાંય નહીં. તો આ મહાકવિ દંડીનું 10 કુમાર ચરિતમ નામનું એક કથા પુસ્તક છે. ખાસ કરીને એવું છે એની અંદર કે એકવાર એવું બને છે કે એકવાર ગુરુજી એમના શિષ્યોને એમ કહે છે કે 10 એ રાજકુમારો એમ કહેવાય છે કે 10 કુમારો એ ગુરુજી પાસે શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવે છે. અને 10 કુમારોની શિક્ષા પૂરી થઈ જાય છે એટલે 10 કુમારો જે છે એ ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને એવું કહે છે કે આપણો અભ્યાસ પૂરો થઈ ગયો છે તો હે ગુરુજી અમે તમને ગુરુ દક્ષિણા શું આપીએ. એટલે ગુરુજી એમ કીધું કે હજી આપણો અભ્યાસ બાકી છે. તમે એક કામ કરો 10 રાજકુમારોને જુદી જુદી દિશાઓમાં મોકલે છે કે તમે સમાજ જીવનથી પરિચયમાં આવો, સામાજિક જીવન કેવું ચાલે છે એ આવો અને 1 વર્ષ દરમિયાન તમે પાછા આવજો. ત્યારબાદ આપણું શિક્ષણ જે છે પૂરું થશે.
એમ નક્કી કરેલા એ 10 રાજકુમારો જે છે એ 10 જુદી જુદી દિશાઓમાં જાય છે. એક વર્ષ દરમિયાન એ જુદા જુદા સ્થળોએ ફરે છે. જ્યારે પાછા આવે છે ત્યારે 10 રાજકુમારો જે છે એ ગુરુજીને પોતે કથા સંભળાવે છે. તો એ 10 રાજકુમારોનું વર્ણન એટલે અહીંયા એવું કીધું છે કે 10 કુમાર ચરિત. એમાં 7મા નંબરનો જે રાજકુમાર એટલે કે સપ્તમે ઉચ્છવાસે એટલે એક પાત્ર એ જે વર્ણન કરે છે એમાં એક પાત્ર એવું છે કે પ વર્ગ રહિતના જે વાક્યો જે છે એ બોલે છે. અને આવો સંવાદ જે કરવાનું જે છે એ ખરા અર્થમાં શક્ય જે છે સંસ્કૃત સાહિત્યમાં જ બને છે, બીજે ક્યાંય આવું બનતું નથી. એટલે એવું કહેવું હોય તો કહી શકાય કે આ પણ એક સંસ્કૃત ભાષાની અનન્ય એ વિશેષતાઓમાંની એક વિશેષતા છે. ત્યારબાદ છેલ્લી અષ્ટમમ વૈશિષ્ટ્યમ એટલે 8મી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ, એક જ વર્ણના પ્રયોગથી વાક્યકરણમ, વાક્ય કરવાનું સંસ્કૃત એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિના માઘેન વિરચિતમ, મહાકવિ માઘે રચેલું શિશુપાલ વધમ મહાકાવ્ય, શિશુપાલ વધમ નામના મહાકાવ્યમાં દકારસ્ય ચ નકારસ્ય, દકાર અને નકાર એકમાત્રસ્ય વર્ણસ્ય, એકમાત્ર વર્ણનથી પ્રયોગેણ, પ્રયોગ નિર્મિતાની પદાની રચેલા પદ્ય અસ્ય પ્રમાણાની સંતિ, આનું એ પ્રમાણ છે. તો 8મી વિશેષતા એવી છે, ખાસ કરીને એવું કીધું છે કે એક જ વર્ણ, ફક્ત એક જ શબ્દને ધ્યાનમાં રાખીને કાવ્ય રચવાનું એ ફક્ત સંસ્કૃત સાહિત્યમાં જ બને છે. ખાસ કરીને એવું કીધું છે કે મહાકવિ માઘનું શિશુપાલ વધમ નામનું મહાકાવ્ય છે, જેમાં દકાર અને નકાર એના પ્રયોગો આપેલા છે કે ફક્ત એક જ શબ્દ ડ કા ફક્ત એક જ શબ્દ ન, આ એક શબ્દને ધ્યાનમાં રાખીને આખા પદ્યની રચના કરેલી છે કે આખા શ્લોકનું જે છે એની અંદરનું વર્ણન આવે છે. તો આપણી આ કલ્પના શક્તિ બહારની વાત છે કે ફક્ત એક જ શબ્દને ધ્યાનમાં રાખીને કાવ્ય રચવું એ તો બહુ અઘરી વસ્તુ છે. અને આ ફક્ત સંસ્કૃત સાહિત્યમાં જ શક્ય બને છે કે જેનું પ્રમાણ એ શિશુપાલ વધમ નામનું મહાકાવ્ય છે. એવું કહેવાય છે કે પોતાના જીવન દરમિયાન મહાકવિ માઘે આ એક જ મહાકાવ્યની રચના કરેલી છે, શિશુપાલ વધમ. એનું કથા વસ્તુ એટલું બધું રસપ્રદ અને રોચક છે કે એની અંદરનો રહેલો શિશુપાલ એ પોતાની જાતને કૃષ્ણ ભગવાન માને છે અને કૃષ્ણ ભગવાન એનો વધ કરે છે. ઘણી બધી રોચક એની કથા છે કે 100 ગુના એટલે કે 100 ભૂલો એને માફ કરે છે. જ્યારે 101ની ભૂલ થાય છે તો કૃષ્ણ ભગવાન એમ કહેવે છે કે પોતાના સુદર્શન ચક્ર વડે એ શિશુપાલનો વધ કરે છે. તો એની અંદરનું આ મોટું કથાનક જે છે, મેં તમને બહુ ટૂંકમાં એનું વર્ણન કર્યું કે આ બાબતો જે છે એની અંદર રહેલો છે. નકારની વાત કરીએ તો એની અંદરનો એક શ્લોક એવો છે કે આદો નકાર પરતો નકાર મધ્ય નકારેણ હતો દકાર એવમ ત્રય નકારસ્ય કા દાન શક્તિ. જો અહીંયા એવું કીધું છે કે એક બહુ સરસ મજાનો આની અંદરનો એ શબ્દ આપેલો છે. પહેલા એવું કીધું છે કે આદો નકાર, શરૂઆતમાં નકાર, પરતો નકાર એટલે ત્રીજા અક્ષરે નકાર, મધ્ય નકાર હતો દકાર, વચમાં ન ખરો પણ દ થી હણાયેલો એટલે આ દ થી હણાયેલો એટલે શબ્દ બન્યો નંદન. જો ફક્ત એક જ વર્ણ કે આદો નકાર એટલે ન વર્ણ, પરતો નકાર એટલે ત્રીજા અક્ષરે ન વર્ણ. આખો શ્લોક છે. આજે મેં તમને કીધું ને કે દકાર અને નકારના કેવા પ્રયોગો છે એનું એક ઉદાહરણ તમને અહીંયા આપું છું કે આદો નકાર એટલે શરૂઆતમાં નકાર, પરતો નકાર એટલે ત્રીજા અક્ષરે નકાર, મધ્ય નકાર હતો દકાર એટલે વચમાં ન ખરો પણ શેનાથી હણાયેલો તો દ થી. તો આ નામ બન્યું કે નંદન. તો નંદનસ્ય કા દાન શક્તિ, તો નંદનમાં દાન શક્તિ ક્યાંથી હોય? અહીંયા એક માણસનું નામ આપ્યું છે નંદન, તો એનામાં કે દાન આપવાની શક્તિ જ નથી. શું કામ? કારણ કે ત્રણેય બાજુ જે છે એ નકારથી એ ઘેરાયેલો છે.
નકાર, તો જે નકાર એટલે આપણે નથી કે જે નકારમાં અર્થમાં આપણે સમજીએ છીએ, તો આ ત્રણેય બાજુ શરૂઆતમાં દાન નો આપી શકે, નકાર છે, છેલ્લે પણ દાન નો આપી શકે, એમાં પણ નકાર છે, જો વચ્ચે એને દાન આપવું હોય તો એમાં પણ નકાર જોડાયેલો છે. તો આવો સરસ મજાનો તમે જુઓ 4 લીટીનો શ્લોકમાં ફક્ત એક જ શબ્દ જે છે એ આની અંદર રહેલો છે ન. તો આવા નંદનમાં કા દાન શક્તિ બહુ સરસ મજાની એની અંદર દકાર અને નકારના એ શ્લોકો આપેલા છે, પણ એક ઉદાહરણ પૂરતો મેં તમને આ શ્લોક જે છે સમજાવવા માટે લીધો છે. તો આવા નકાર અને દકાર એટલે કે ફક્ત એક જ શબ્દને ધ્યાનમાં રાખીને એ શબ્દનો પ્રયોગ કરવો એ ફક્ત સંસ્કૃત સાહિત્યમાં જ શક્ય બને છે, બીજે ક્યાંય એ શક્ય બનતો નથી. તો અહીંયા એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યો જે છે એ આનું પ્રમાણ છે, જે મહાકવિ માઘના શિશુપાલ વધમ નામના મહાકાવ્યમાં જે છે આવા ઘણા બધા પ્રયોગો જે છે એ દકાર અને નકારના આપેલા છે. ત્યારબાદ છેલ્લે એમ કીધું કે એવમ આમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ, આમ સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ જે છે એ રહેલી છે. ફક્ત અભ્યાસ પૂરતી આપણને અહીંયા 8 વિશેષતાઓ આપેલી જે છે, જે અનન્ય છે, અદ્ભુત જે છે, અવર્ણનીય છે, કે વિશ્વની કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથ સાથે એની સરખામણી કરો તો આ વિશેષતા જે છે અનન્ય છે. 8 વિશેષતાઓ આપણને ઉદાહરણ પૂરતી અહીંયા આપેલી છે. આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષાની આવી અનેક વિશેષતાઓ જે છે જેનું વર્ણન એ થઈ શકતું નથી. તો અહીંયા 8 વિશેષતાઓમાં સૌથી પહેલી ફરી એક વખત આપણે ટૂંકમાં એને સમજી લઈએ. નંબર 1 ઋગ્વેદ, જે વિશ્વનું સૌથી જૂનામાં જૂનો ગ્રંથ. નંબર 2 સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા, જે વર્ણોનો ક્રમ જે છે એ અદ્ભુત છે. એમાં સૌથી પહેલા અકાર અને ત્યારબાદ વ્યંજનોની વાત કરીએ તો કકાર. ત્યારબાદ ત્રીજું એવું આવ્યું કે આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ, જે મનુષ્યના મગજની સૌથી શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ છે. ત્યારબાદ ચોથી વિશેષતા એવી હતી કે મહાભારત વિશ્વનું સૌથી મોટામાં મોટું પુસ્તક લિખિત, એવું કહેવું હોય તો કહી શકાય કે એની અંદર લગભગ 1 લાખ જેટલા શ્લોકો જે છે કે મનુષ્યની દરેક સમસ્યાઓનું સમાધાન એ આ ગ્રંથમાંથી મળે છે. ત્યારબાદ પાંચમી વિશેષતા એવી હતી કે રામાયણ, કે પ્રાચીન ભાષામાં એક તો આદિકાવ્ય છે જ, ત્યારબાદ પ્રાચીન ભાષાઓમાં પણ અનેક લિપિઓમાં આ ગ્રંથ જે છે લખાયેલો છે. 7 કાંડમાં આ ગ્રંથ લખાયેલો છે અને ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વાત જે છે એ એની અંદર ખાસ એ રહેલી છે. અદ્ભુત અને અવર્ણનીય એ મહાકાવ્ય છે. ત્યારબાદની વાત કરીએ તો છઠ્ઠી વિશેષતા કે જે પંચતંત્ર નામનો ગ્રંથ, જે વિશ્વની દરેક ભાષામાં એનો અનુવાદ થયેલો છે. સાતમી વિશેષતા કે 10 કુમાર ચરિતમ, એમાં એક પાત્ર એવું છે કે 7મા વિભાગનું 7મા ઉચ્છવાસે કે 7મા વિભાગનું એક પાત્ર કે જે પ વર્ગ રહિતના, એટલે કે પ વર્ગના જે શબ્દો છે એને છોડીને એ બોલે છે, અને આવો સંવાદ ફક્ત સંસ્કૃતમાં જ થઈ શકે છે. અને ત્યારબાદ 8મી વિશેષતા કે જે અમુક વર્ણોને ધ્યાનમાં રાખીને કાવ્ય રચવું ને એ બહુ અઘરી વસ્તુ છે, કે એક જ શબ્દને ધ્યાનમાં રાખીને આખું કાવ્ય કે કોઈ પણ શ્લોકની એ રજૂઆત કરવી હોય કે એ શ્લોક રચવો હોય તો એ અઘરી વસ્તુ છે. અને એનું પ્રમાણ મહાકવિ માઘના શિશુપાલ વધમ નામના મહાકાવ્યમાં આપેલું છે, જેમાં દકાર અને નકાર વર્ણના ઘણા બધા એ શ્લોકો જે છે એની અંદર રહેલા છે. તો આમ છેલ્લે કીધું કે આવી સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ જે છે આની અંદર રહેલી છે. તો આજના વિડીયોમાં આટલું જ. 8 વિશેષતાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ પ્રશ્નોના જવાબ હોય કે પછી એનું ભાષાંતર હોય તો શબ્દશઃ એ વિદ્યાર્થીએ એને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછું આપણે નવા ગદ્ય પદ્ય સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.